નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી સફળતા મળી છે. નવસારીની અંદર અગાઉ વિજલપુર પોલીસ સ્ટેશન અને બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર બે જુદી જુદી ઘટનાઓ બની હતી, જેની અંદર આરોપીઓ દ્વારા પોલીસની ઓળખાણ આપીને રસ્તા ઉપર જતી મહિલાઓને પોતાના સોના સુરક્ષિત રાખવાનું આશ્વાસન આપીને એ સોનાની ચોરી કરવામાં આવ્યું હતું. તે બંને ઓફેન્સીસની ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને ઓફેન્સીસના બે આરોપીઓ બાદશાહ ખાન અને અયુબ ભૂરા શેખ એ બંનેની એમ્બે વેલી પૂનાથી ધરપકડ કરવામાં આવી છે. તેમને આ ધરપકડનું ઓપરેશનની અંદર નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને થાને સિટી ક્રાઇમ બ્રાન્ચનું આ જોઈન્ટ ઓપરેશન હતું, જેની અંદર 30થી વધારે પોલીસ કર્મચારી અને બંને યુનિટ્સના ઇન્સ્પેક્ટર્સ પણ જાતે સામેલ હતા અને આ બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓની ધરપકડ કર્યા પછી 9 જેટલા ઓફેન્સીસ જો છે તે ડિટેક્ટ થાય છે, જો કે વિજલપુર પોલીસ સ્ટેશન, બિલીમોરા પોલીસ સ્ટેશન, વડોદરા સિટી પોલીસ સ્ટેશન, ભરૂચ ડિસ્ટ્રિક્ટ, વાપી, બીડ મહારાષ્ટ્ર, પુણે અને મુંબઈ આ 9 જેટલા એફઆઈઆર જો છે તે એફઆઈઆરનું ડિટેક્શન આ બંને આરોપીઓની ધરપકડથી થાય છે. એના સિવાય બીજા 5 જેટલા ગુનાઓ એમના દ્વારા આચરેલ હોવાની હકીકત સામે મળી છે. આ બંને આરોપીઓ ખિલાફ ઓલરેડી 5 અને 7 જેટલા એફઆઈઆર મહારાષ્ટ્ર સ્ટેટની અંદર જુદા જુદા ગુના નંબરથી રજીસ્ટર્ડ છે અને નવસારી પોલીસ દ્વારા નવસારીના બંને ગુનાઓ અને વલસાડ ડિસ્ટ્રિક્ટના એક ગુનાનો તમામ મુદ્દામાલ અંદાજિત બધું ભેગા મળીને 5,21,000 રૂપિયાનો મુદ્દામાલ બરામદ કરવામાં આવ્યું છે. બંને આરોપીઓની જો એમઓ છે તે મોટાભાગે ઈરાની ગેંગ તરીકે આ લોકો પોલીસ પાર્લેન્સમાં ઓળખાય છે અને આમની એમઓ વિક્ટિમને પહેલા ભરોસામાં લાવવાની હતી અને પોતાની પોલીસને રીતે ઓળખાણ આપે અને એમને પોતાની સેફટી માટે કઈ ઇન્સ્ટ્રક્શન્સ આપે, જો કે એ સેફટીના ઇન્સ્ટ્રક્શન્સને લઈને આરોપી એમના કોન્ફિડન્સમાં આવી જાય અને પછી હાથની સફાઈથી એ કિંમતી મુદ્દામાલ જો છે એમના પોકેટમાંથી કે એમના પર્સમાંથી ચોરી કરીને આ લોકો ગુના આચરતા. ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે એન્ડ વીલ ફાઇન્ડ આઉટ આફ્ટર ધ ઇન્વેસ્ટિગેશન. આ ગેંગની અંદર બીજા લોકોની હોવાની પણ શક્યતા પોલીસને અત્યારે નકારી નથી શકાતી અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે અને જેવી રીતે બીજા લોકોના નામ આવશે અમે એમની આગળની ધરપકડ. અત્યાર સુધી એવી રીતે કે ભાઈ ગેંગની અંદર મળીને જો ક્રાઇમ કરતા હોય મહિલાઓ હોય એવી રીતેની કોઈ હકીકત સામે નથી.